નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાસ નંબર 4 માં વૈશ્વિકીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણનો અર્થ સમજવાનો છે. અર્થ સમજ્યા પછી વૈશ્વિકીકરણમાં જે કંઈ સુધારો હાથ ધરવામાં આવેલા છે તો એ કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે એ સુધારાઓ નો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી વૈશ્વિકીકરણની જે અસરો છે એ અસરોને કારણે આપણને કેવા લાભ અને કેવા ગેરલાભ થાય એનો જે અભ્યાસ છે એ આપણે આજે તાસ નંબર 4 માં કરવાનો છે. મિત્રો, તાસ નંબર 3 માં આપણે ખાનગીકરણ નો અર્થ જોયો, ખાનગીકરણના લાભ જોયા કે ખાનગીકરણને કારણે કયા લાભ થાય છે અને ખાનગીકરણના ગેરલાભ આપણે જોયા. ખાનગીકરણ એટલે કે સરકારી જે કંઈ હોય તે કોઈ વ્યક્તિને સોંપી દો, બરાબર, એને આપણે ખાનગીકરણ કહેવાય. એને કારણે કેવા લાભો અને કયા ગેરલાભો થાય એમનો અભ્યાસ આપણે મિત્રો આગળના તાસમાં આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે વૈશ્વિકીકરણની વાત કરવાની છે. તો આપણે પહેલા વાત કરીએ કે વૈશ્વિકીકરણનો અર્થ જોઈએ. વૈશ્વિકીકરણ કોને કહેવાય? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. એટલે કે વૈશ્વિકીકરણ એટલે મિત્રો કોઈ પણ દેશનું જે અર્થતંત્ર હોય એ અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા અથવા ક્રિયા એને આપણે વૈશ્વિકીકરણ કહેવાય. યાદ રાખો કે વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને કોઈ પણ દેશ, પછી ભારત દેશ હોય, અમેરિકા હોય, પછી નેપાળ હોય, શ્રીલંકા હોય, મ્યાનમાર હોય, અફઘાનિસ્તાન, કોઈ પણ દેશ હોય એ દેશનું જે અર્થતંત્ર હોય એ અર્થતંત્રને વિશ્વનું જે અર્થતંત્ર હોય એ વિશ્વના અર્થતંત્ર સાથે જોડવામાં આવે એને આપણે વૈશ્વિકીકરણ કહેવાય. જેના પરિણામે શું થશે કે જો આપણે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દઈશું, જોડવામાં આવશે, તો તેનાથી શું થશે? તો તેનાથી વસ્તુઓ, કોઈ પણ વસ્તુઓ છે, પછી સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. તો મિત્રો આનાથી આપણને કયા ફાયદો થાય? બરાબર. તો આ જે પ્રવાહ છે, જેમ કે વસ્તુઓનો જે પ્રવાહ છે, સેવાઓ છે, ત્યારે કોઈ ટેકનોલોજી કે નવી કોઈ ટેકનોલોજી આવતી હોય તો આવી જે ટેકનોલોજી અને જે શ્રમનો પ્રવાહ એટલે કે જે કંઈ શ્રમિકો છે એ એક દેશમાંથી બીજા દેશમાં મિત્રો આ શ્રમ કરવા માટે જતા હોય, રોજગારી મેળવવા માટે જતા હોય. તો આવો પ્રવાહ બીજા વિદેશના લોકો છે આપણા દેશની અંદર શ્રમ કરવા માટે આવતા હોય, રોજગારી મેળવવા માટે આવતા હોય. પછી વિદેશના ડોક્ટર જે છે આપણા દેશમાં આવતા, આપણા દેશના ડોક્ટર જે છે એ વિદેશમાં હશે. ઘણા બધા આપણા ભારત દેશના એવા ડોક્ટરો કદાચ અન્ય શહેરોમાં, અન્ય વિદેશોમાં કામ કરતા હશે. તો આ એક પ્રકારની સેવા કહેવાય. તો મિત્રો અહીંયા જો કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા અને જેના પરિણામે કોઈ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ પ્રવાહ વિશ્વમાં સરળતાથી શું થાય? પ્રાપ્ત થાય. એટલે કે આનો જે કંઈ પ્રવાહ છે આપણને સરળતાથી મળી રહે. કે જો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવામાં આવે તો મિત્રો આપણને ફાયદો થાય. વસ્તુઓ છે, સેવાઓ છે, ટેકનોલોજી અને શ્રમનો જે પ્રવાહ છે એ આપણને સરળતાથી મળી રહે. વિદેશમાં જો કોઈ ટેકનોલોજીની શોધ થઈ હોય એ વસ્તુ આપણને સરળતાથી મળી રહે.
જો આપણા દેશને આપણે વિશ્વ અર્થતંત્ર સાથે જોડીએ નહીં તો વિદેશની અંદર જે કઈ નવી જે કઈ શોધો થતી હોય, ટેકનોલોજીની શોધો હોય, પછી કોઈ દવાની શોધ હોય તો એ આપણને સરળતાથી મળી શકે નહીં. એટલે મિત્રો જો કોઈ પણ દેશના અર્થતંત્રને જો વિશ્વના અર્થતંત્ર સાથે જોડવામાં આવે તો આ એક મોટો આપણને ફાયદો થાય. આવી બધી જે કઈ આવો પ્રવાહ છે, વસ્તુઓનો છે, સેવાઓનો, ટેકનોલોજીનો અને શ્રમનો આવો પ્રવાહ મિત્રો સમગ્ર વિશ્વની અંદર સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે વિષય મુજબના સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. એટલે જે વૈશ્વિકીકરણ છે, પહેલા આપણે વૈશ્વિકીકરણનો અર્થ સમજીએ. તો વૈશ્વિકીકરણમાં કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે યાદ રાખજો. તો વૈશ્વિકીકરણની અંદર ચાર સુધારાઓ હાથ ધરવામાં આવ્યા. એટલે કયા સુધારાઓ કરવામાં આવ્યા છે? તો પહેલો જે સુધારો છે આપણે જોઈએ કે ભાઈ પહેલો કયો સુધારો થયો? તો પહેલો એવો સુધારો હાથ ધરવામાં આવ્યો છે કે ભાઈ બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા. તો બે દેશો, બરાબર ને, બે દેશો વચ્ચેના જે અવરોધો છે, પછી કોઈ ગમે તેના અવરોધો હોય કે ભાઈ કોઈ જે દેશ છે એ કોઈ દેશને કોઈ બીજા દેશ સાથે કોઈ પાણીની બાબતમાં ઝઘડો ચાલતો હોય, અવરોધ હોય, બરાબર. ત્યાર પછી કોઈ પણ સીમાને લગતા કોઈ અવરોધો હોય, સીમા કે ભારત અને પાકિસ્તાનની જે કઈ સરહદ છે, જે સીમા છે એને લગતા કોઈ અવરોધ હોય તો મિત્રો આવા જે અવરોધો છે એ દૂર કરવા આવા જે કઈ સુધારાઓ છે એ સુધારા હાથ ધરવામાં આવ્યા. તો યાદ રાખજો, પહેલો એવો સુધારો હાથ ધરવામાં આવ્યો છે કે ભાઈ બે દેશો વચ્ચેના જે કઈ અવરોધો હોય એ દૂર કરવા. જે કઈ બે દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ હોય, મેં તમને વાત કરી એમ, તો એને દૂર કરવા આવો પણ એક જે સુધારો છે એ હાથ ધરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ બીજો સુધારો કે ભાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. જો અહીંયા એવી શું બીજો કયો સુધારો હાથ ધરવામાં આવ્યો? તો બીજો સુધારો એવો હાથ ધરવામાં આવ્યો કે ભાઈ એવી પરિસ્થિતિનું જે નિર્માણ કરવું જોઈએ કે જેને કારણે બે દેશો વચ્ચે મૂડી એટલે કે પૈસાની જે હેરફેર છે એ હેરફેર સરળતાથી થઈ શકે. મિત્રો પૈસાની હેરફેર ક્યારે થઈ શકે? કે જ્યારે એક દેશ બીજા દેશમાં જ્યારે નિકાસ કરે, બરાબર, અને બીજો દેશ એ અન્ય દેશમાં નિકાસ કરે, એટલે કે આયાત અને નિકાસ. આવી જ્યારે પ્રક્રિયા શરૂ થાય ત્યારે મૂડીની હેરફેર થઈ શકે. એટલે મિત્રો અહીંયા બીજો એક એવો સુધારો ઘડવામાં આવ્યો કે ભાઈ એવી પરિસ્થિતિ જે છે એવી પરિસ્થિતિ તંત્રનો અથવા એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ કે જેને કારણે દેશો હોય એ દેશો વચ્ચે મૂડીની જે પૈસાની જે હેરફેર છે એ હેરફેર સરળતાથી થઈ શકે. કેવી રીતે થઈ શકે? સરળતાથી. તો મિત્રો આ બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી કરવા માટે મિત્રો કોઈ પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે, બરાબર, તો જ તે બે દેશો વચ્ચે મૂડીની હેરફેર થાય. એવી પરિસ્થિતિની રચના કરવી પડે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ કોઈ એક દેશ છે, આપણા દેશમાં જે ખાંડ છે એ વિદેશમાંથી મોકલવાની નિકાસ કરવી પડે ખાંડ બીજા દેશમાં, તો બીજા દેશમાંથી પણ આપણે કોઈ વસ્તુની આપણે આયાત કરવી જોઈએ જેથી કરીને મૂડીની હેરફેર થઈ શકે. તો ત્યાર પછી આપણે ત્રીજી વાત કરીએ કે ભાઈ બીજો ત્યાં સુધારો હાથ ધરવામાં આવ્યો તો ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા. તો ટેકનોલોજીના અવરોધો, કદાચ ઘણા બધા દેશો વચ્ચે આવા ટેકનોલોજીના અવરોધો હશે કે જે નવા ટેકનિકલ જે કઈ સાધનોની શોધ થાય એ વિદેશમાં એની નિકાસ નહીં કરતા હોય તો આ ટેકનિકલ અવરોધો કે કોઈ દેશે એવી મિસાઇલ બનાવી હોય તો બીજા દેશને એ ના, કદાચ કોઈ અવરોધ હોય
બંને દેશો જે કોઈ ઝઘડો હોય ચાલતો હોય કે કોઈ કારણસર જો અવરોધ હોય તો અવરોધોને કારણે એ જે કે ટેકનોલોજી છે એ ટેકનોલોજી અન્ય દેશને એ અપનાવવા માટે આપશે નહીં. તો આવા જે કે અવરોધો હોય એને દૂર કરવા જોઈએ. આપણે ટેકનોલોજીની હેરફેરના અવરોધ, તો આવા દેશો ઘણા બધા દેશો છે આવા અવરોધો જે છે હોઈ શકે ભાઈ કે કોઈ નવી જે ટેકનોલોજીની શોધ કરે પણ બીજા દેશની અંદર એ ટેકનોલોજી એ ન આપે. કોઈ પણ સાધનની શોધ કરી હોય, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ અત્યારે જે છે એ કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી છે સમગ્ર વિશ્વમાં, ત્યારે ઘણા બધા એવા કે ટેકનિકલ જે કે દવાઓની અંદર જે કે સુધારા કરવામાં આવે, કોઈ નવી રસી શોધવામાં આવે તો તરત છે એ કોઈ અન્ય દેશને ન પણ આપે. પછી કોઈ અવરોધોને કારણે પણ ન આપે. કદાચ આવા જો અવરોધો હોય તો દૂર કરવા જોઈએ. કોઈ એવા તબીબી કોઈ એવા સાધનો હોય, એવા કોઈ સાધનોની જો વિદેશમાં કોઈ શોધ કરી હોય એવા સાધનો પણ આપણને ન પણ આપે, આપણા દેશને એટલે કે આપણા ભારત દેશને ન પણ આપે. તો આવા જે કે અવરોધો છે જેને આપણે ટેકનોલોજીના અવરોધો કહીશું. તો જો આવા ટેકનોલોજીના જો અવરોધો હોય તો એને દૂર કરવા તો મિત્રો આવા બધા જે છે એ સુધારાઓ છે એ હાથ ધરવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. કે ભાઈ વિશ્વના જે કે દેશો છે, વિશ્વની અંદર ઘણા બધા દેશો છે સમગ્ર વિશ્વમાં, તો આ દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. કે શ્રમની હેરફેર એટલે કે જે કે શ્રમિકો છે એ શ્રમિકોની હેરફેર મુક્ત રીતે કરવી. કે એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી માટે લોકો જઈ શકે, તો આવી જે કઈ હેરફેર છે, અચ્છા બીજા દેશના જે લોકો છે એ અન્ય દેશમાં જઈ શકે. આપણે જોઈએ કે ભારત દેશના લોકો છે તે કોઈ બીજા દેશની અંદર, અમેરિકા જે છે, ઓસ્ટ્રેલિયા છે, તો આપણા ભારત દેશના લોકો પણ ઘણા બધા એવા વિદેશોની અંદર આપણને જોવા મળે છે, કામ કરતા જોવા મળે છે. કોઈને કોઈ નોકરીની અંદર કોઈને કોઈ નોકરી કરે છે, કોઈને કોઈ ક્ષેત્રોમાં સંકળાયેલા જોવા મળે છે, બરાબર ને? તો ટૂંકમાં વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની જે હેરફેર છે એ કેવી રીતે કરવી? તો કે મુક્ત રીતે કરવી. એટલે કોઈ પણ નિયંત્રણ વગર કરવી, કોઈ પણ નિયંત્રણ વગર આવા જે કઈ શ્રમિકો છે એની હેરફેર કરવી. હવે આ વૈશ્વિકીકરણની અસરો, તો વૈશ્વિકીકરણને કારણે કેવી કેવી અસરો આપણે જોઈએ. તો પહેલા આપણે વૈશ્વિકીકરણ એટલે કે કોઈ પણ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા, પ્રક્રિયા, તો એની અસરો આપણે જોવાની છે. પણ એવું કરવાથી આપણે કેવી અસરોનો સામનો કરવો પડશે, કેવા લાભ થાય છે અને કેવા ગેરલાભ થાય છે. તો આપણે જોઈએ વૈશ્વિકીકરણની અસરો એટલે કે ભાઈ કોઈ પણ દેશ હોય તે કોઈ પણ દેશ વિશ્વના અર્થતંત્ર સાથે પોતાનું અર્થતંત્ર જોડી દેશે તો તેનાથી એને કેવા લાભ થશે, કેવા ગેરલાભ થશે, એની આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો વૈશ્વિકીકરણની અસરો જોઈએ. તો વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર કેવી અસર પડી છે? તો આપણા દેશનું જે અર્થતંત્ર છે, બરાબર ને, આપણા દેશના અર્થતંત્ર પર કેવી અસર થઈ છે મિત્રો? મિશ્ર અસર થઈ છે. કેવી? મિશ્ર. મિશ્ર અસર એટલે કે મિત્રો જે છે એ બીજા દેશનો પ્રભાવ આપણા દેશ પર પડ્યો હશે, આપણા દેશનો પ્રભાવ અન્ય દેશો પર કંઈક પડ્યો હશે, આને મિશ્ર અસર કહે છે. એટલે યાદ રાખજો કે વૈશ્વિકીકરણ જે છે, વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે. એટલે કે લાભ ક્યાં છે અને પાછા આપણને ગેરલાભ પણ થયા છે. એટલે બે અસર થઈ, બરાબર? લાભ થયા, ગેરલાભ થયા. એને આપણે કેવી અસર કહીશું? મિશ્ર અસર કહીશું, બરાબર? તો કેટલાક લાભો અને કેટલાક જે છે એ કેટલાક ગેરલાભો થયા છે અને આ લાભ અને ગેરલાભ નીચે પ્રમાણે છે. તો આપણા ભારત દેશનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે જોડ્યું તો એનાથી આપણે કઈ લાભ થયા ભાઈ? તો આપણે વાત કરીએ. જો અહીંયા આપણા દેશની વાત છે
કે ભાઈ વૈશ્વિકીકરણને પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, એટલે મળે છે ટૂંકમાં. તો મિત્રો આ વૈશ્વિકીકરણ છે એ વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં જે વિદેશી જે મૂડી રોકાણ છે એટલે કે વિદેશના લોકો જે આપણા દેશમાં જે પૈસાનું રોકાણ કરે છે તો એને પ્રોત્સાહન મળે છે. શું મળે છે? પ્રોત્સાહન. યાદ રાખજો. તો વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે, એટલે કે જે વિદેશી જે મૂડી રોકાણ છે એને પ્રોત્સાહન મળે છે. એટલે વિદેશના લોકો આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પૈસાનું રોકાણ કરે છે, પછી એ ઉદ્યોગ હોય કે કોઈ પણ ક્ષેત્ર, બરાબર, તો કોઈ પણ ક્ષેત્રની અંદર રોકાણ કરે છે એટલે આ મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. બીજો લાભ, વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે મિત્રો વૈશ્વિકીકરણ દ્વારા આપણને લાભ થયો છે કે જે વિકસિત દેશો છે, અમેરિકા છે, જાપાન છે, આ દેશો વિકસિત દેશો છે. એ દેશોમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. જો આપણે વૈશ્વિકીકરણ એટલે કે આપણા દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે નહીં જોડશું તો આ વિકસિત જે દેશો છે એ વિકસિત દેશોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ આપણા દેશને મળે નહીં, બરાબર ને? તો મિત્રો આ વૈશ્વિકીકરણ દ્વારા આપણને લાભ થાય છે કે ભાઈ વિકસિત દેશોની અંદર જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુ આપણને સરળતાથી મળે છે. હવે આપણે આગળ જોઈએ, છેલ્લો લાભ જોઈએ તો વૈશ્વિકીકરણના પરિણામે, બરાબર, ભારત જેવા વિકસિત દેશો, તો મિત્રો ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ છે, વિકાસશીલ દેશ છે. તો વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ જે દેશો છે એ દેશો આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશ અને બીજા દેશ સાથે જે ક્રિયા કરવામાં આવે તે, તો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો મિત્રો વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા બીજા પણ ઘણા બધા વિકાસશીલ દેશો છે, માત્ર ભારત જ વિકાસશીલ દેશમાં આવે એવું નથી. તો ભારત સિવાયના બીજા પણ વિકાસશીલ દેશો છે, તો એને કીધું છે કે ભારત જેવા વિકાસશીલ દેશો, ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. એટલે કે આપણો જે દેશ છે વિકાસશીલ દેશ છે, તો આપણા જેવા બીજા પણ દેશો છે, તો આ બધા જે દેશો છે એ આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ થાય છે, દેશો વચ્ચેની જે હરીફાઈ થાય છે, આ હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ છે પ્રાપ્ત કરે છે, બરાબર. નહીંતર જો આપણે વૈશ્વિકીકરણ જે છે આપણે નહીં અપનાવીએ, એટલે કે આપણા દેશનું અર્થતંત્ર છે એ વિશ્વના અર્થતંત્ર સાથે નહીં જોડશું, નહીં જોડીએ તો શું થશે? તો આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ થાય છે, દેશો વચ્ચે જે હરીફાઈ થાય છે એ હરીફાઈની અંદર મિત્રો આપણે ટકી શકશું નહીં. તો મિત્રો આ જે આંતરરાષ્ટ્રીય જે હરીફાઈ છે એ હરીફાઈમાં ટકી રહેવાની જે શક્તિ છે એ શક્તિ પણ પ્રાપ્ત કરે છે. કેવા દેશો? તો કે વિકાસશીલ દેશો આવી શક્તિ પ્રાપ્ત કરે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ વૈશ્વિકીકરણને કારણે કેવા કેવા ગેરલાભ થાય છે. તો હવે આપણે વાત કરવાની છે ગેરલાભની. તો પહેલો ગેરલાભ શું થયો? તો કે ભાઈ વૈશ્વિકીકરણથી જે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. એટલે મિત્રો જે ગરીબી અને બેરોજગારીની જે સમસ્યા છે આ સમસ્યા હલ કરવામાં જે સફળતા મળવી જોઈએ એ સફળતા આપણને વૈશ્વિકીકરણને કારણે પ્રાપ્ત થઈ નહીં. તો આપણને ગેરલાભ, બરાબર, જે દરેક દેશની જે મોટાભાગના દેશોમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે, તો મિત્રો વૈશ્વિકીકરણને કારણે તેમાં જે ધારી સફળતા મળવી જોઈએ એ મળી નહીં. એની પરિસ્થિતિ તે તેમના છે, બરાબર ને. જે
જે દેશોની પરિસ્થિતિ જે દેશો ગરીબ અને બેરોજગારના જે લોકો છે વધારે જોવા મળે છે, તો એની પરિસ્થિતિ એમનામ જ છે. ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ શક્યો નહીં અને બેરોજગારીનું જે પ્રમાણ છે એમાં પણ મિત્રો ઘટાડો થયો નહીં. બરાબર? એટલે બેરોજગારીનું પ્રમાણ કેમ નામ રહ્યું અને ગરીબીનું પરિણામ પણ કેમ નામ જ રહ્યું. તો ગરીબી અને બેરોજગારીની જે સમસ્યાઓ છે એ સમસ્યામાં ધારી સફળતા પ્રાપ્ત થઈ શકી નહીં. બરાબર? આ ગેરલાભ. બીજું, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નહીં. એટલે કે મિત્રો વિકાસશીલ જે દેશો છે, વિકાસશીલ એટલે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ એ લાભો મળ્યા નહીં. વિકાસશીલ દેશો પોતાની વસ્તુ જે છે એનો અન્ય દેશમાં નિકાસ કરે તો એના અમુક લાભ મળે, પણ મિત્રો આ લાભ જે મળવા જોઈએ નિકાસના લાભ એ લાભ મળ્યા નહીં. આપણે ગેરલાભ થયો વૈશ્વિકીકરણને કારણે. અને છેલ્લો ગેરલાભની આપણે વાત કરશું કે ભાઈ વૈશ્વિકીકરણનો લાભ છે એ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો, પણ જે નાના ઉદ્યોગો છે નાના ઉદ્યોગોને એનો લાભ ઓછો મળ્યો એવું છે મિત્રો. કે ભાઈ વૈશ્વિકીકરણનો જે લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે જે નાના ઉદ્યોગો છે એ નાના ઉદ્યોગોને એનો જે લાભ છે એ કેવો મળ્યો છે? ઓછો મળ્યો છે. એટલે વૈશ્વિકીકરણનો જે લાભ છે એ નાના ઉદ્યોગોને જે મળવો જોઈએ એ લાભ મળ્યો નહીં. મોટા પાયા પરના જે ઉદ્યોગો છે એનો લાભ છે એ વધારે મળ્યો. નાના પાયા પરના ઉદ્યોગો છે એનો લાભ મળ્યો નહીં. તો મિત્રો આ ગેરલાભો પણ આપણે જોવા મળ્યા. બરાબર છે? વૈશ્વિકીકરણના ગેરલાભ પણ છે, લાભ પણ છે. તો મિત્રો આપણે આ વાત કરી વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે જે કઈ સુધારાઓ હાથ ધરવામાં આવ્યા એ સુધારાની આપણે વાત કરી છે. ત્યાર પછી વૈશ્વિકીકરણના લાભ અને એના ગેરલાભનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો આ મુદ્દો જે છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. એટલે પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ વૈશ્વિકીકરણનો અર્થ આપી તેમના લાભ અને ગેરલાભ જણાવો. તો તમારે તેમનો અર્થ આપી માત્ર એના લાભ અને ગેરલાભ લખવાના રહેશે. જો એવું પૂછાય કે ભાઈ વૈશ્વિકીકરણમાં કયા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા, તો તમારે આ ચાર જે સુધારાઓ છે એ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે તાસ પૂરો કરશું. અસ્તુ જય હિન્દ જય ભારત.